સુરેન્દ્રનગરમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થયું. થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યું. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મોત નીપજ્યાનો આક્ષેપ છે. 25 વર્ષીય મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી. બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે. છેલ્લા 30 વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય, બીજું તો શું ફાળવવાની? 30 વર્ષથી આ દવાખાનું જો ₹1 ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં. અને બીજું કે આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માંગણી છે, અમને પૂરો ડોક્ટરનો સ્ટાફ આપો, પૂરો નર્સ આપો, પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે. અમે પૂછ્યું કંચનબેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા, તો મેડિકલ ઓફિસરનું સ્ટેટમેન્ટ છે કંચનબેન જ્યારે આવ્યા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે, ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે. તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યું તો એના દ્વારા અમને જાણવા મળ્યું કે જ્યારે ડોક્ટરે ટેકો માર્યો એ સમયે બેનને આંચકી આવવા માંડી અને બેનનું ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું. પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક માણસાઈને લાંછન લાગે, ડોક્ટરને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેનનું ડેથ થઈ ગયા પછી પણ એને 2 ઓપરેશનો કર્યા છે. ખરેખર આ બેનને રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવારને જાણ કરવી જોઈતી હતી. ડોક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે. આજે અમે સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ.